ઓકે, હું ડૉક્ટર મનીષ મહેતા, જામનગરની ગુરુ ગોવિંદસિંહ સરકારી હોસ્પિટલના મેડિસિન વિભાગના વડા તરીકે મારું નિવેદન આપું છું. શિયાળાઓની મોસમ છે, તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે અને હજી પણ તાપમાન ઘટે એવા લક્ષણો છે. તો ખાસ કરીને આ મોસમમાં જે શ્વસન તંત્ર શ્વાસના દર્દીઓના કેસીસમાં સામાન્ય રીતે વધારો થતો હોય છે. અસ્થમા અને દમના દર્દીઓની સંખ્યા શિયાળામાં વધતી હોય છે. સાથે સાથે એલર્જીના કેસીસ પણ આ મોસમમાં વધતા હોય છે. રોજિંદી ઓપીડીની વાત કરું તો જે દરરોજની 700થી 900ની ઓપીડી હોય છે અંદાજે, તેમાં ખાસ એવો નોંધકીય વધારો થયો નથી. પરંતુ મેં કહ્યું એ પ્રમાણે એ જે સામાન્ય ઇન્ફેક્શન, જે ઇન્ફ્લુએન્ઝા લાઇક ઇલનેસ ILI કહેવાય, અને એલર્જીના શરદીના કેસીસમાં સામાન્ય વધારો જોવા મળે છે. પરંતુ કોઈ ગંભીર હાલત કે જે ન્યુમોનિયામાં કન્વર્ટ થાય એવા દર્દીઓમાં સંખ્યામાં વધારો થયો જોવા મળતો નથી. પરંતુ જે પ્રમાણે તાપમાન ઘટી રહ્યું છે એ પ્રમાણે જોતાં જો સાવચેતી રાખવામાં ના આવે તો આવા કેસીસમાં વધારો થઈ શકે છે. બીજું, અન્ય જે ડેન્ગ્યુ, મલેરિયા, ચિકનગુનિયા જે કેસીસ હતા ચોમાસા વખતે, એ કેસીસ તો પ્રેક્ટિકલી ખાસ એવા કોઈ ગંભીરતાવાળા જોવા મળતા નથી. પાણીજન્ય કેસીસ જેવા કે ડાયરિયા અને ટાઇફોઇડ, એવા પણ જીજી હોસ્પિટલ ખાતે એનો વધારો થયો નથી. તો ધ્યાન રાખવાની બાબતમાં માત્ર એક આ રેસ્પિરેટરી ઇન્ફેક્શનના કેસીસમાં સામાન્ય વધારો છે. એ વધારો આગળ ન વધે તે માટે ઠંડા મોસમમાં ખાસ કરીને વયસ્ક માણસો બહાર ન નીકળે તો આનાથી બચી શકાય એમ છે. અને સામાન્ય સાવચેતીના જ્યારે કોઈને શરદી ઉધરસ થાય તો જે કફ એટિકેટનું ધ્યાન રાખે તો બીજા ફેમિલી મેમ્બર્સને પણ આ ચેપ ન લાગે. આટલી સાવચેતી રાખીએ તો મોસમ છે એમાંથી હેમખેમ બહાર નીકળી જવાય એમ છે.